તો જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. આજના નવા વ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. આજે સવારમાં આપણે બનાવી દીધી છે કોફી, દીવાબત્તી કરી નાખી છે, નહીં ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જઈ રહ્યા છીએ આપણે રિક્ષા લઈને બજારની અંદર થોડો પચનો ધંધો કરવા માટે. અને અત્યારે સવારમાં ગુડ મોર્નિંગ ગજ્જુભાઈ. જો ગજ્જુભાઈ કેટલા મોડા ઊભા થયા છે. અમદાજી તમે મોડું બતાવ્યા બધું. ગુડ મોર્નિંગ. અમને આજ જવાનું ને સ્કૂલ? તો આજ સ્કૂલ જવાનું. તો કઈ હમણાંથી ઘણા દિવસોથી એડિટિંગ ઓછું કરું છું અને અમને તો 2-3 દિવસથી હું રિક્ષામાં ફરું છું અને એડિટિંગ કામકાજ કરવાનું બાકી છે. થોડું આલ્બમ ડિઝાઇનિંગ કરવાનું છે. આપણે પાડોશીનું પણ એક આલ્બમ ડિઝાઇનિંગ કરવાનું છે. અને આશી બેઠી છે. નાસ્તો કરી લીધો? આશી ગુડ મોર્નિંગ. નાસ્તો કરી લીધો? તો કંઈ ચા મેં બંનેને આપીને આજે નાસ્તો કરી લીધો છે. આપણે જઈ રહ્યા છીએ બજાર તરફ. આજે રિક્ષામાં થોડા ફેરા મારવાના છે. 20 થી 30 રૂપિયાનો ધંધો કાલ કર્યો ના, કાલ તો અમે 300 રૂપિયાનો ધંધો કરતો. 300 રૂપિયાનો ધંધો કર્યો તો બધું જ ઘરનું અટવાણું બનાવી દીધું. જે પણ આવેલું વસ્તુ ઘરમાં વપરાય 1 રૂપિયો બીજામાં નથી. અત્યારે નવા સાથે ધંધો કરીશું આપણે 10 થી 11 વાગે છે. તો વિડીયો સાથે બનાવી. તો ગાઈસ, ઘણા સમયથી આપણે વાટ જોઈને બેઠા હતા. એ સમય આજે આવી ગયો છે. 27/3/2026ના રોજ અત્યારે પાટણનું જે જૂનું બસ સ્ટેન્ડ તૂટીને નવું બસ સ્ટેન્ડ બની ગયું છે એનું આજ ઉદ્ઘાટન છે. તમે જોઈ શકો છો એની એન્ટ્રી સ્વાગત માટેનું અત્યારે જે ભાજપના કાર્યકર્તા છે એ અહીંયા આવશે ને એમનું ઉદ્ઘાટન કરશે. તમે જોઈ શકો છો બધી રીતે એમની તૈયારી થઈ ગઈ છે અને સાંજે 4 વાગ્યાનું ઉદ્ઘાટનનું મુહૂર્ત આપેલું છે પાટણ નવા બસ સ્ટેન્ડ. અમને પણ નગરપાલિકામાંથી ફોન આવી ગયો હતો કે સાંજે 4 વાગે અવશ્ય પધારજો. હવે આપણે જઈશું સાંજે. શું છે ફંક્શન, અહીંયા બધી પબ્લિકો આવવાનું ચાલુ કરી નાખ્યું છે. એમને બધી તૈયારી કરી નાખી છે. તમે જોઈ શકો છો. અને અહીંયા ગાર્ડ પણ ઊભા છે, લેડીઝ ગાર્ડ છે. તો ગાઈસ, તમે જોઈ શકો છો આ એન્ટ્રી છે અને આજુબાજુ 2 હાથી મૂક્યા છે. અને જબરજસ્ત અમારા પાટણના દેવપૂજક સમાજે આ મંદિર બનાવડાવ્યું છે. અહીંયા કને હડકમય માનું મંદિર છે અને જબરજસ્તનું આ મંદિર છે. તમે તો ગાઈસ, આપણે પેસેન્જર બેસાડીને આપણે આવ્યા હતા હડકમય. અમારી કુળદેવનું મંદિર જે અમારી નાથની માતાજી છે એમના બધાને દર્શન કરવા માટે. તમે જોઈ શકો છો અહીંયા આપણે પહેલાં કાળકામાનું મંદિર છે. જય માતાજી. સગા જય વિહતમાં. સમય છે આપણે ગજ્જુ વિરલ ને સ્કૂલ મૂકવાનો. તો ગજ્જુ વિરલ, હાય ગાઈસ. દેખાતું જ નહીં. તો ગાઈસ, ગુરુભાઈ અમારા હાય ગાઈસ કે શું કહે છે? તો ગાઈસ, અમારે જવાનું છે કાળકા મંદિરે મારા મમ્મીને દર્શન કરાવવા માટે. જ્યાં આપણે ગયા હતા ને અમે ત્યાં આગળ. તો ગાઈસ, તમે જોઈ શકો છો તે પટ્ટી સમાજની બધી રીક્ષાઓ અહીંયા આવી છે. અમદાવાદ, પાલનપુર, મહેસાણા, બધેથી દેવપૂજક સમાજના બધા રીક્ષાઓ અહીંયા આવે છે દર્શન કરવા માટે. અમે હડકમાં દર્શન કરવા માટે અહીંયા આવેલા હતા. ગુંજા દર્શન કર. હાથ જોડ. હાથ જોડ. એ તારા હાથ જોડ.
જાય પેલી બાજુ. તો guys, આપણે હડપલીમાના મંદિરમાં ફૂલ ફેમિલી આવી ગઈ છે. મારી મમ્મી છે, મારા ભાઈઓ સાથે આપણે દર્શન કરવા આવી ગયા છે અહીંયા. ઉડાડજો કલાલ ઉડાડજો. મહેમાનની જે અત્યારે માતાજીની જે રમેણ રાશિ છે એમને અહીંયાથી વરઘોડું કાઢ્યું છે. ઘેર જશે એમના ઘેર જઈને વરઘોડું કાઢશે. અરે મેરડીમાં વરઘોડું કાઢ્યું છે, કાલકાવાનું છે. વિડીયો સાથે બને છે ફૂલ ડે બ્લોગ આપણે. તો મિત્રો આપણે બધું કામકાજ કર્યા બાદ આજના દિવસ પૂરો કર્યા બાદ આપણે જમવાનો ટાઈમ થઈ ગયો છે. રાત્રે બેસી ગયા છે આપણે જમવા અને આપણા ઘેર બન્યું છે બાજરીનો રોટલો અને ડુંગળી બટાકાનું શાક તમે જોઈ શકો છો. અને આ બાજુમાં છે આપણે રગડા છાશ અને આ અમારા બપોરે ખીચડી વઘાડી હતી. જીગુએ ડુંગળી બટાકાનું શાક મોહાડીને ખાઈ લીધું છે. ગજ્જુ પણ મોહાડી લીધું છે અને એમ તો બધું ભેગું કરી નાખ્યું, ભેળ બનાવી નાખી. ચોખાના વચ્ચે એ ડુંગળી બટાકાનું શાક અને બાજરીનું બધું મોહાડી ભેળ બનાવી નાખી. અને ગાઈસ એમનો ફેવરેટ સિરિયલ ચાલુ છે. એમને શું કહ્યું છે? ચીવ સિરિયલ પતિ બ્રહ્મચારી પિક્ચર આ સિરિયલ ચાલુ છે એમનું. એમનું ફેવરેટ છે. તો મિત્રો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, ગુડ નાઇટ.